પ્રથમ નજરે જોતા તો એવું લાગે છે કે કંઈક બીમારી છે, કેમ કે આખી હલે છે અને શ્વાસ જોરથી લે છે. તો જે પાંસડા આવે એ પણ ક્લિયરલી દેખાય છે, એટલે લગભગ ઘણા દિવસથી ખાધું પણ નહીં હોય અથવા ઓછું ખાધું હશે. હવે કે ખ્યાલ નથી, આ વિષય તો આપણા માટે નવો છે. આપણે આ વધારે કામ નહીં કરતા, પણ એક મૂંગા પશુનો જીવ બચતો હોય તો આપણે ચોક્કસથી જે પણ થાય એ આપણે ટ્રાય કરીએ છીએ. આપણે આસપાસના લોકો સાથે પણ વાતચીત કરીએ કે પરિસ્થિતિ જાણીએ એમની શું છે, કે એમને કોઈ ફોન કર્યો છે, કોઈની ગાય છે કે શું છે. બાકી આપણે આપણી રીતે જીવદયામાં તો ફોન કર્યો છે, એ લોકોનો આવે છે. કેટલા દિવસથી છે? 4-5 દિવસ છે. આ ચોથો દિવસ છે. બેઠી જ છે? અહીંયા બેઠી હતી, આ ગાડીમાં બેસી ગઈ હતી. ત્યાંથી ઊભી થવાની કોશિશ કરતા ત્યાં ઊભી નથી થઈ શકતી. ખાય છે? ખાવા પીવાનું બધું, પાણી પાઈ ખવડાવી છે. આપણે એટલે ખાઈ લે છે ને? ખાય ફૂલ. બરાબર, ખાય છે ટૂંકમાં, એટલે વાંધો નથી. એટલે ઊભી નથી થઈ શકતી, મતલબ બળ નથી. બીમારી હશે કાંઈક, કેમ કે પાછળનો ઠાઠો છે ને, બીમારી કાંઈ નથી. ખાવા પીવામાં એને ઓલું છે, ખાય ખવડાવો ને આગળ 2 મહિનોથી ખાય ને કાંઈ વાંધો નથી. શું નામ તમારું? હિતેશભાઈ. હિતેશભાઈ. પંકજભાઈ, ફોન બોન આવ્યો તો તમારી ઉપર? કોઈ ફોન બોન આવ્યો તો, માલિક રબારી છે એનો. માલિક રબારી ભરવા ન દે તો હું શું કરું? શું કે છે? ના પાડતો હતો. પછી કાલે સાંજે પોલીસ સ્ટેશનમાં વાત કરાવી રબારી સાહેબ કે હું ફોન કરું છું. 5 દીતા આ રીતે હેરાન થાય. આની પહેલા તમારી પહેલા કમ્પ્લેન આવી હતી, પણ આપણો નિયમ એવો છે, અહીંયા બધા લગભગ સમજતા દુકાન ઓળખે જ છે મને, પણ માલિકના જીવ ન ભરવા દે તો આમાં આપણે કઈ બાંધવા બેઠા નથી, આપણે સેવા કરવા બેઠા નથી. 24 વર્ષથી આપણે સેવા બજાવી છે. બરાબર છે. મને એ જ થયું, કાલે રાતે ભાઈએ કીધું, ભાઈ અહીંથી નીકળતો મને કે આમ છે. મેં કીધું આજની નાઇટ જોઈ લે, માલિક હશે કદાચ, તો મેં કીધું એ કરશે. જો ન થાય તો પછી આપણે સવારે જોઈએ. અત્યારે આવ્યા તો સેમ કન્ડિશન હતી. મને કે હવે કરવું જોશે, અને મારું આ બધું સેવાનું કામ છે, તો પછી મેં કીધું વાંધો નહીં, થાય તો કરીએ આપણે, શું વાંધો. માલિકને ધ્યાન ના દેવું હોય તો પછી આ બીજો રસ્તો જ નથી કે જીવને મરવા તો ના દેવાનું હોય ને. એ શું કહે છે? બીમારી છે એવું કંઈક છે એવું કહે છે? તો ફલાણાની છે, પૂસડાની છે, ઢીકડાની છે ને એવું કહે છે. એટલે ગાય બીજાની છે. આ ગાય કોની છે, જેની હોય એની ફટાફટ ઉસકાવી લેજો, નકર પાછળથી ગૌશાળામ વહી ગયા પછી કોઈ જવાબદારી રહેશે નહીં. હિતેશભાઈ આવ્યા છે મારી પાસે. એમની પાસે લગભગ 2 દિવસથી આ ગાય માટે કમ્પ્લેન આવી હતી, અને આજે પણ મેં આવીને એમને જ ફોન કર્યો. એમને મને બધી વાત કરી. શું આમને છે, અને મતલબ શું તમારી સુધી આવ્યો તો તમે શું પ્રોસેસ કરી? 5 દિવસ પહેલા અમારી ઉપર કેસ આવેલો તો આનો માલિક રબારી છે, અને એ લોકો અમને ગાય ફલાણાની છે, પૂછડાની છે એવી રીતની વાત કરીને ગાય અડવા ન દીધી. પછી ગઈકાલે આ ગાયની કમ્પ્લેન આવી તો અમે કામરેજ પોલીસ સ્ટેશન રબારી સાહેબને જાણ કરી, અને કામરેજ પોલીસ સ્ટેશને રબારી સાહેબે એવું કીધું કે જે કોઈ પણ માલિક હોય તો એ માલિક ન લઈ જાવ તો તમે ગાય ઉપાડી લો, સંપૂર્ણ જવાબદારી મારા તરફથી છે. કોઈ પણ રબારી મને હેરાન કરવા તમને આવે ગૌસેવકોને તો જવાબદારી મારી પાસે મોકલી આપજો, ગાય ભરી લો. હા બરાબર છે. હવે આપણે એમને અત્યારે ક્યાં લઈ જવાની છે? અત્યારે આપણે અંત્રોલી પાંજરાપુર સારવાર હોસ્પિટલ ખાતર ખસેડવામાં આવે છે. આ ગાય જીવે ત્યાં લગી ત્યાં ગૌશાળામાં રહેશે, અને જે દી સદગતિ અવસાન પામે તે દી જીસીબી દ્વારા ખાડો ખોદાય એને દફન વિધિ કરવામાં આવશે. કોઈ પણ આપણે જીવ રોવાડું ઉતારવા નહીં. રોડ પરથી લીધા પછી માલિકની કોઈ જવાબદારી રહેતી નથી. મારા માટે પણ આ એક નવો જ કેસ છે, જે આપણે પ્રભુજીને જેમ આપણે રેસ્ક્યુ કરીએ છીએ, આજ એ જ વસ્તુ છે કે એક નિરાધાર પશુ આપણે કહી શકીએ, અને એને લઈ જઈએ છીએ એટલે માલિકની આના પછી કોઈ જાતની જવાબદારી રહેતી નથી, અને એમનો કોઈ જાતનો હક હિસ્સો પણ રહેતો નથી. સેમ આ વસ્તુ આપણે પ્રભુજીમાં પણ હોય છે, અને આ જીવદયામાં પણ આ જ વસ્તુ હોય છે. કાલ સવારે એવું થાય કે પશુ સાજું થઈ જાય, પછી માલિક આવીને એમ કે પશુ અમને આપી દો, તો એ કોઈ વસ્તુ થતી નથી, અને સંપૂર્ણ જે પણ કાયદાકીય રીતે થાય છે એ જ આપણે કામ કરવાનું. ફાઇનલી ગાયને આપણે ટેમ્પામાં લઈ લીધી, ચડાવી દીધી છે, ખૂબ જ મુશ્કેલી સાથે અને લોકોના સાથ સપોર્ટથી ચડાવી દીધી છે. ઘણા લોકોને એમ થતું હોય છે કે તમે મૂંગા જીવને આ રીતે ચડાવો, પ્લસ કે ઘણા એમ કે તમે વિડીયો ઉતારો. બધી વસ્તુ તમને બતાવવા માટે કરતા હોઈએ છીએ, અને જીવ જ્યારે પોતાની રીતે હલનચલન નથી કરી શકતું, પ્રથમ પ્રાયોરિટી સાથે જે વસ્તુ મળે એના થકી જે થાય એ આપણે
કરવાનું હોય છે. અને એ જ રીતે આજે ગાયને અત્યારે અમે ટેમ્પામાં લીધી છે અને હવે અહીંથી હોસ્પિટલ જઈએ છીએ. પણ સાથે સાથે રસ્તામાં બીજી અમને 2 કમ્પ્લેન ભાઈને આવેલી છે, આપણે જય મોમાઈ જીવદયા ગ્રુપને. તો એ પણ આજે આપણે રેસ્ક્યુ કરી અને આજે આપણે આખો દિવસ આજે આપણે ગૌ સેવામાં આપણે આપીએ છીએ. જે પણ તમારે આજના દિવસમાં જે પણ ગાય હોય, મેં એક કામરેજ ચોકડીએ પણ એક વાછરડું લગભગ એક્સિડન્ટમાં એક્સપાયર થયેલું જોયેલું છે. 5 જીવ. નવા ગામમાં પંચાયતમાં નંદી મહારાજ બીમાર, કામરેજ કુમકુમ રેસિડેન્સી પાસે એક નાનું બછડું છે અને એ કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા હાલી એને શરીરમાં નુકસાની પહોંચી છે અને એક વાછડાનું ગળું કપાઈ ગયેલું છે. હાલ તમામ જીવોને ભરીને અને કામરેજ ચોકડી નીચે એક નંદી મહારાજ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા હાલ એને સદગતિ અવસાન પામેલા છે. એને પણ આજે દફનવિધિ કરવા લઈ જવાના છે ગૌશરણ જગ્યામાં. તો આ તમામ સેવા અમને ભાઈ તરફથી મળી છે આજ આખો દિવસ. તો અમારું કહેવું એવું છે, આવીને આવો અમને સહકાર ને સપોર્ટ મળતો રહે તો અમે 5 જીવ વધારે બસાવી શકશું, 100%. એવું અમારું. લો આ પતલી છે. બાજુવાળા ભાઈનો ટેમ્પો છે, અમારા કામમાં રેગ્યુલર ચાલે છે. ઓહો યાર, બહુ જોઈ વાગ્યું. શકો છો મિત્ર, આ વાછડીને કામરેજ ગામ કુમકુમ રેસિડેન્સી પાસે હાલ એનું ગળું કપાઈ ગયેલું, જીવડા પણ એટલા છે. એ બધું હોસ્પિટલ જઈને સારવાર થાય છે હવે. અને અઘરું છે. આ વાછડીને કામરેજ ગામ કુમકુમ રેસિડેન્સી પાસે એક્સિડન્ટમાં પગ તૂટી ગયેલો છે. હાલ એ વાછડો છે. વાગેલું છે, ગળું કપાઈ જ ગયું છે ગળું આખું. ગળાની નીચેની જે આ ઝાલર છે ને, આ ઝાલર કપાઈ ગયેલી છે. રેસ્ક્યુ કરી લીધા છે અને હવે એમને લઈને જવાના છે હોસ્પિટલ, કેમ કે ત્રણેય બીમાર અવસ્થા છે. એકના પગ ઉપર કોઈ એક્સિડન્ટ કરીને લગભગ જતું રહેલું છે, રાત્રે રોડ પર બેઠું હશે વાછરડું અને એના ઉપર કોઈ પગ ઉપર લગભગ ચડાવીને જતું રહ્યું છું. એક વાછરડાને ગળાની જે ઝાલર આવે કપાઈ ગઈ છે, એની અંદર જીવડા પડી ગયા છે. લગભગ 10-15 દિવસથી કપાઈ ગયેલું હશે, જેના લીધે એ થયું છે. અને જે પહેલી ગાય આપણે લીધી એ તો તમને ખ્યાલ જ છે, ઊભી નથી થઈ શકતી. તો ત્રણેયને રેસ્ક્યુ કર્યા છે, એમને હવે લઈને જઈએ છીએ આપણે પશુ હોસ્પિટલે. આને ડાયરેક્ટ પહેલા કરવાનું છે કે પહેલા આનું કરવાનું છે? પેલા આનું કાલ રાત્રે ગમતી રાત્રે હાલ આ કામરેજ ચોકડી ઉપર જ એક્ઝેટ આ વાછડાને કોઈ અજાણ્યા વાહન ચાલક માથે ચડાવતા હાલ એની ખોપરી પણ તોડી નાખેલી છે, જડબું આગળના પગ પણ તોડી નાખેલા અને પ્લસ બીજા કે પાછળના પગ બંને તોડી નાખેલા, કડ પગ બધું તોડી નાખેલું છે, જોઈ શકો છો. તો આને અમે નજીકની ગૌશાળાની જગ્યામાં દફન વિધિ કરવા લઈ જઈ રહ્યા છીએ. તમે એની કન્ડિશન જોવો, મગજ ફાટી ગયેલું છે, જોતા એક પગ તૂટી ગયો છે, પાછળના બંને પગ પણ તૂટી ગયા છે અને લગભગ 24 કલાકથી વધુ સમય થઈ ગયો, એટલે લગભગ પેટમાં ગેસ પણ થઈ ગયો છે. કેમ કે ગઈકાલે મેં જ્યારે જોયું ને ત્યારે આ કન્ડિશન નહોતી. જીસીબી આવ્યું, જેસીબી આવી ગયું, જેસીબી વાળાને કહી દીધું ને, જેસીબી આવી ગયું છે. કેમ કે અમે આવતા પહેલા જેસીબીને ફોન કરી દીધો હતો, તો જેસીબી આવી ગયું છે. નજીકની જે પણ ગૌશાળા હોય, એમની જે જગ્યા હોય ત્યાં આપણે એમની દફન વિધિ કરાવીએ. પકડવું પડશે? ક્યાંથી પકડવું? આગળના પગ પકડો.
કામરેજ બ્રિજ પાસે એ સરકારી જગ્યા છે અને ત્યાં આપણે એમની દફન વિધિ કરીએ છીએ. જેસીબી આવી ગયું, ખાડો ખોદી લે અને એમની જે વિધિ છે કરીને પછી આપણે બીજા પહેલાંને લઈને આગળ જઈશું. આગળ બીજા 3 જીવો જે આપણી પાસે છે એમને લઈને પછી આપણે હોસ્પિટલે જઈશું. અને આ ગઈકાલનું છે. હું ગઈકાલે ઘરેથી નીકળ્યો ત્યારે મેં જોયું હતું, પણ મને એમ હતું કે સર્કલ પર ગાયો હોય છે તો કોઈને કોઈ વ્યવસ્થા કરી દે છે, પણ આજ સુધી વ્યવસ્થા નહોતી થઈ. તો પછી મેં અને ભાઈએ જેસીબી બોલાવી અને વ્યવસ્થા કરાવી આપી. ગ્રુપ સુરત કામરેજ હાલ આ નંદી મહારાજને આપણે દફન વિધિ કરવામાં આવે છીએ. અને હાલ મિત્ર પ્રભુથી પ્રાર્થના એવી, 2 હાથ જોડી નમ્ર વિનંતી કે ભગવાન એના આત્માને શાંતિ આપે અને એના આત્માને મોક્ષ આપે, એવી શાંતિ છે. જોઈ શકો છો મિત્ર. જય ગૌ માતા, જય ઠાકર, જય ગોપાલ. તો મિત્રો, તમે જોવો એ પ્રમાણે આપણે નંદી મહારાજની દફન વિધિ કરી દીધી છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જીવને ભગવાન મોક્ષ પ્રાપ્ત કરે અને એમના આત્માને શાંતિ પ્રદાન કરે. બાકી આપણે જે બીજા 3 જીવોને રેસ્ક્યુ કર્યા છે એમને આપણે હવે હોસ્પિટલે લઈ જઈએ. પડશે ચાલવાની ઘણી કોશિશ કરે છે, પોતાની રીતે ઊભું થવાની પણ કોશિશ કરે છે, પણ નથી થઈ શકતી. એટલી ખબર નહીં કઈ રીતે આવી પરિસ્થિતિ થઈ ગઈ. લગભગ 5 દિવસથી એ જ જગ્યા ઉપર હતી અને અત્યારે અમે લોકો આ જે પણ હોસ્પિટલ છે ત્યાં અત્યારે લાવ્યા છીએ 3 એવને. આ ગાય, એમની સાથે બીજા જે પણ એક વાછડી અને એક વાછરો, તો એમને આપણે રેસ્ક્યુ કરીને અહીંયા હોસ્પિટલ ઉપર લાવ્યા છે. બાકી આગળની સારવાર અહીંયા થશે. તમે જોઈ લો એ પ્રમાણે અહીંયા ઘણા જ બીમાર ગાયો, વાછરડા, નંદી મહારાજ એ બધા અહીંયા છે અને ખૂબ સારી રીતે આ હોસ્પિટલ એમની સેવા પૂરી પાડે છે. જય ગૌ માતા. મિત્ર, અમારી સંસ્થાનું નામ છે જય મોમાઈ જીવદયા ગૌ સેવા ગ્રુપ. સુરત કામરેજમાં હાલ 24 વર્ષથી આ સેવા અમે બજાવી રહ્યા છીએ. અને આવા પીડિત જીવ માટે જાહેર જનતામાં કહેવા આવે છે કે કંઈ પણ જગ્યાએ તમે ભાવો તો અમારો હેલ્પલાઇન નંબર છે 96 017 31 413. પ્લસ અમારી ગૌશાળા ઉમરા વેલંજા રોડ ગોથાણ ગામમાં 4000 ભાડામાં લગભગ 80 થી 85 ગૌવંશની સેવા કરવામાં આવે છે. અને આવા પીડિત જીવ માટે તાત્કાલિક અમને જરૂર અમારા નંબર ઉપર ફરીથી રિપીટ કરું છું કે 96 017 31 413. સુરત જિલ્લાની અંદર કંઈ પણ આવા ગૌ માતાઓ દુઃખી થતા હોય તો તરત તાત્કાલિક જાણ કરવી વિનંતી. જય ગૌ માતા, જય ઠાકર, જય ગોપાલ.